યુટ્યુબ સ્ક્રોલ કરતા કરતા વારે વારે આ વિડીયો આડો આવે છે ને કે દિવ્યેશ ગોસ્વામી કોણ છે, દિવ્યેશ ગોસ્વામી કોણ છે. તો દિવ્યેશ ગોસ્વામી કોઈ એમ તો મોટું નામ નથી, ખાલી 1000-2000 સબસ્ક્રાઈબર છે, એના ઇન્સ્ટામાં 1-2000 ફોલોવર છે. પણ આજ દિવ્યેશ ગોસ્વામીનું 2016 થી 2018 સુધી એક બહુ મોટું યુટ્યુબ ચેનલ હતું, અને એ પણ ટેકનિકલ. ત્યારે ટેકનિકલ ચેનલ બહુ ઓછા હતા, ટેકનિકલ ગુરુજીને એ બધા હતા, બાકી ટેક બર્નર અને ટ્રેકિંગ ટેક એ બધા ચેનલ ત્યારે હતા પણ નહીં. અને ત્યારે હતા કદાચ ચેનલ તો એના નામ નતા એવડા બધા કે ટ્રેકિંગ ટેક કે ટેક બર્નર થી કોઈ એમને ઓળખે. હા, ત્યારે ટેકનિકલ ગુરુજીનો ક્રેઝ ચાલતો, અને મારે 1 થી 2 વર્ષમાં 1 લાખથી વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. ત્યારે 1 મિલિયનની અંદર ટેકનિકલ ગુરુજીને હતા. અને પછી મેં થોડુંક ના કરવાનું કર્યું, એટલે કે થોડાક ઇંગ્લિશ યુટ્યુબર હતા, એમના ચેનલ બધાના સારા ચાલતા, તો એમના વિડીયો ઉપાડીને હું મારા યુટ્યુબમાં વાપરતો અને એમનું રિવ્યૂ આપતો. અને ત્યારે કોપીરાઇટના જે નિયમો છે બહુ આકરા હતા, અને એક યુટ્યુબર પોતાની ક્લિપ બીજા યુટ્યુબરને વાપરવા જ ના દેતા. પછી યુટ્યુબરે આપણા ચેનલ ઉપર કોપીરાઇટ માર્યું. જો કે એમનો વાક નથી, એમની 2 કોપીરાઇટ પહેલા માર્યા. ત્યારે મારા મેલ આવ્યો હતો, પણ મને કઈ એટલું બધું ખબર ના પડતી કે આ મેલ જોવાય ના તેન. એટલે 3જો મેલ આવ્યો કોપીરાઇટનો, ચેનલ ડીએક્ટિવેટ થઈ ગયું. પછી થોડીક વાતચીતને કરી યુટ્યુબરે, પણ અત્યારે સપોર્ટ ને છે એવું બધું નહોતું ત્યારે, અને એટલું બધું મને ઇંગ્લિશ ફાવતું નહીં, એટલે થોડીક વાતને કરી, પણ કઈ મગજમાં ના બેઠું. યુટ્યુબે ડિલીટ કરી નાખ્યું, મેં માંડી વાર્યું. અને ત્યારે ઇન્કમ ને સારી હતી યુટ્યુબમાં, એટલે મેં એમાંથી એક કેમેરો લીધો હતો યુટ્યુબના વિડીયો બનાવવા. ત્યારે મોબાઈલમાં એવા બધા કેમેરા આવતા નહીં, એટલે યુટ્યુબમાં વિડીયો બનાવવા કેમેરાની જ જરૂર પડતી. એટલે કેમેરો લઈ લીધો હતો, પછી એ કેમેરાથી મેં વેડિંગની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એ બધું ચાલુ કર્યું, અને ભગવાનની દયાથી હાલવા માંડ્યું. એટલે પછી આપણે યુટ્યુબની બહુ જરૂર હતી નહીં, બિઝનેસ સારો હાલતો, એટલે પછી એ ધીરે ધીરે ચાલુ કર્યું. અને એક સ્ટુડિયોનું ચેનલ બનાવ્યું, એમાં હું ભજનના પ્રોગ્રામ ને જે ડાયરા ને હોય એ બધું મૂકતો. અને 1 વર્ષ કે 2 વર્ષ થયા હતા, એ ચેનલ મોનિટાઈઝ થઈ ગયું, પૈસા આવી ગયા એના. એટલે સિઝનમાં એ બધું કામકાજ કરતો, ને પછી તો સારું હાલવા માંડ્યું. એટલે મેં એમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અને એક ટીમ આખી તૈયાર કરી, એક પ્રોપર સ્ટુડિયો બનાવ્યો, અને એ બધું હું એમાં પ્રોફેશનલ રીતે જ પડી ગયો. અને એના માટે સારા ફોટોગ્રાફીના કોર્સ કર્યા, અને પ્રોફેશનલ રીતે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ચાલુ કરી દીધી. અને બીજું આપણે ખેતી છે, એટલે ખેતી ધીરે ધીરે ભેગી કરતા, અને સિઝનમાં આ બધું કામકાજ કરતા, અને એમ ધીરે ધીરે વયું જતું. અને પછી ધીરે ધીરે આ બધાના વ્લોગ ને જોવા ચાલુ કર્યા, એટલે એમ થયું કે આ વરી કીડો કયો છે. એટલે ધીરે ધીરે એમ થયું હાલો આવું કંઈક ચાલુ કરીએ, હવે આપણો ફેસ દેખાડીને જ વિડીયો ચાલુ કરવા. એટલે યુટ્યુબ કોપીરાઇટ કંઈ મારી જ ના હગે. એટલે હવે આપણે ડેઈલી વિડીયો બનાવવાના ચાલુ કરવા છે. અને અટાણ જો ખેતરમાં ઊભો ને જીરું વાવી દીધું, પાણી વારું હો. બસ તો આજ તો એટલી વાત કરવાની હતી. થોડો સપોર્ટ કરતા રહેજો. કાયમ એક વિડીયો મૂકીશું, મારી લાઈફસ્ટાઈલ જે નોર્મલ લાઈફસ્ટાઈલ છે એક, પણ થોડીક ઇન્ટરેસ્ટિંગ છે, બધાની લાઈફસ્ટાઈલ હોય એના કરતાં. તમને થોડી દેખાડી હું કાયમ કે ફોટોગ્રાફીમાં અમે કઈ રીતે કામ કરીએ ને ખેતરમાં કઈ રીતે કામ કરીએ ને એવું બધું. તો હવે કાલના વિડીયોમાં મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ.